લઘુપાણી કરવા માટે પાછળ સ્ટેજની પાછળ પધાર્યા તો બાપાએ કીધું કે તમે છે ને યજ્ઞપ્રિયને બોલાવી લાવો. એટલે મને ખબર હતી નહીં કે સ્વામી ક્યાં બેઠા છે, એટલે હું થોડો મૂંઝવણમાં પડ્યો અને સ્વામી બહાર થઈ મને આવતા એટલે બાપા થોડાક ઉતાવળા થઈ, કારણ કે એમને સભામાં જવું હતું. એટલે મેં થોડી એક બે જણને પૂછી અને પછી યજ્ઞપ્રિય સ્વામી જ્યાં બેઠા હતા ત્યાં પહોંચ્યો અને ચાલુ સભામાં સ્વામીને વિનંતી કરી કે સ્વામી બાપા આપને બોલાવે છે. અને પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામીને નવાઈ લાગી, પણ બાપા બોલાવે આજ્ઞા થઈ એટલે એ આવતા હતા. અને ત્યાં આગળ બાપાએ મને યાદ કરાવડાવી કે આ મેં તમને સવારે કીધું હતું એ કાગળ લાવ્યા છો? એટલે મેં કીધું હા बापा. उन्होंने आज की सुबह सत्संग प्रवृत्ति के नियामक पूज्य यज्ञ प्रिय दास स्वामी को उद्देश्य करके एक पत्र लिखा. યજ્ઞપ્રિય સ્વામીએ કાગળ વાંચ્યો અને એમને બાપાને વિનંતી કરી અને પ્રાર્થના કરી કે બાપા આપે આવું બધું ન લખવાનું હોય અને આટલો ભીડો ન વેઠવાનો હોય હવે આ ઉંમરે. એટલે બાપા કે કેમ આ મને જે અંદર લખ્યું છે ને એ બધું પ્રત્યક્ષ દેખાય છે, કે અત્યારે સ્ટેડિયમમાં બેઠો હતો ત્યારે પણ આ બધું પ્રત્યક્ષ દેખાય છે તો કેમ ન થાય એમ કરીને બાપાએ એમને કાગળ આપ્યો. પછી મેં વાત કરી કે સ્વામી બાપાએ એવી રુચિ દર્શાવી છે કે આ કાગળ છે ને સભામાં વાંચજો. आइए पूज्य यज्ञ प्रिय स्वामी से निवेदन करें कि वे स्वामी जी